ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. ગણનામાં કહેવામાં આવ્યું છે નહીં, એમ આપણે પણ એકબીજાને માટે આશીર્વાદો ઉચ્ચારીએ કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાનો મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. ગણના 6, 24, 25 અને 26. જ્યારે તમે મારો અવાજ સાંભળો ત્યારે તમારા ઘરોમાંથી મારા માટે પણ તમે આશીર્વાદ ઉચ્ચારજો. એટલે આપણે બધા જ એકબીજા દ્વારા પ્રભુના નામ, પ્રભુના વચનો દ્વારા આપણે આશીર્વાદિત થઈશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે, આપણને ફતેહ આપશે. હાલેલુયા. વિશ્વાસ કરે નહેમિયા 2 અને 20. હાલેલુયા. જેઓ તેમના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, તેઓ લજ્જિત થવાના નથી. હું યહોવા છું અને મારા પર વિશ્વાસ રાખનારા લજવાશે નહીં. એમ દેવ યશાયા 49 અને 23મી કલમમાં વચ્ચેના ભાગમાં તેઓ પોતે કહે છે. માટે બીએ નહીં, ગભરાય નહીં. કદાચ હજી પણ તમે કોઈ બાબતને માટે રાહ જોઈ રહ્યા છો, પ્રાર્થનામાં છો, અથવા કોઈક એવી બિનાબની છે, અગમ્ય બાબત છે, તમને એ બાબતને માટે ચિંતા સતાવી રહી છે, તો ગભરાશો નહીં, બીસો નહીં, કેમ કે પ્રભુ તમારી સાથે છે. હા, આ સમયો દરમિયાન વિદ્યાર્થીઓની પણ પરીક્ષા ચાલતી હશે, ત્યારે બાળકો તમે પણ ગભરાશો નહીં. પ્રભુ તમારી સાથે છે. અને ઈશ્વરનો ભય અને બીક રાખજો, કેમ કે ઈશ્વરનો ભય, બીક એ જ્ઞાનનો આરંભ છે. હાલેલુયા. અને જ્યારે ઈશ્વરનો ભય અને બીક આપણી સાથે હશે ત્યારે આપણે કંઈ ખરાબ કરીશું નહીં. પવિત્ર આત્મા પિતા આપણી સાથે રહે છે, આપણે મદદ કરશે, આપણને સહાય કરશે, આપણને વાંચવા લખવામાં દોરવણી આપશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે બાળકો, તમારા માટે પણ ઉચ્ચારું છું આજે સાંજના સમયે. તમે જ્યાં કંઈ હોવ, સાંભળતા હોય, તમારા મમ્મી પપ્પા સંભળાવતા હોય, અથવા તેઓ તમારા માટે પ્રાર્થના કરતા હોય, કોઈ સેવક સેવિકાઓએ તમારા માટે પ્રાર્થના કરી છે, પ્રભુ મંદિરમાં તમારા માટે પ્રાર્થના થઈ છે, તો ગભરાશો નહીં. વિશ્વાસ કરજો, રોજ બાઇબલ વાંચજો અને રોજ પ્રાર્થના કરજો. ભલે તમારો સિલેબસ અથવા તમે તમારું ટાઈમ ટેબલ બનાવેલું હોય, પણ એમાં દરેક કલાકે 5 મિનિટ પ્રાર્થના કરવાનું રાખજો, જેથી કરીને જે કંઈ તમે વાંચ્યું એ 55 મિનિટ તમારા માટે પ્રભુ આશીર્વાદિત કરી દે. હાલેલુયા. એવરી 55 મિનિટ્સ તમે 5 મિનિટ પ્રભુને માટે તમે કાઢજો અને જુઓ તમારું પરિણામ કેવું બદલાઈ જનાર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ. ફરીવાર સાંજના સમયમાં તમે અને હું પ્રભુની આગળ આવ્યા છે, નમી ગયા છે. દિવસના અંત ભાગમાં આપણે હવે જવાના છે. દિવસ પૂરો કર્યો છે આપણે પ્રભુની કૃપાથી. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર અને ખરેખર આભાર માનીએ. હાલેલુયા. અને ખરેખર આપણે સાજા ભલા જીવતા અને આપણા કુટુંબ અને પરિવાર સાથે આપણે પૃથ્વી પર છે નહીં. આપણે જાણીએ છીએ ઘણા બધા લોકોના જીવનો પૂરા થઈ ગયા છે, ઘણા બધા લોકોના જીવનો પૂરા થઈ ગયા છે, પણ આપણા પ્રભુ તો જાણે આપણા પર હજી પણ વધારે દયા રાખી છે, આપણને આ સુંદર સમય આપ્યો છે નહીં. હું જ્યારે સવારમાં હું ખાસો વહેલો ઉઠું છું, લગભગ 3:45 પહેલાં ઉઠી જાઉં છું, અને પછી લગભગ 5:30 એ પ્રાર્થનાનું પ્રસરણ બાદ હું નીચે ચા બનાવવા માટે જાઉં છું. ત્યારે ઘણીવાર મને યાદ આવે કે મારા ડ્રોઈંગ રૂમમાં મારા પપ્પા એક તરફ સીટી પર ઊંઘતા હોય, એ સીટી પર મારા મમ્મી પણ ઊંઘતા હતા નહીં, પણ આજે નથી. પણ મને રાખ્યો છે મારા કુટુંબમાં, મારી દીકરી અને મારા બાળકોને પ્રભુએ રાખ્યા છે. તમારા ઘરમાં પણ એવું બન્યું હશે, ઘણા તમારા વડીલ વાલાઓ નથી પણ તમને રાખ્યા છે.
અને આજે સાંજે પણ તેમની પાસે તમારા અને મારા માટે યોજનાઓ છે. અને માટે બીએ નહીં, ગભરાય નહીં. ભલે તમારી કે મારી યોજના ફેલ થઈ ગઈ, પણ ઈશ્વરની યોજના ફેલ નહીં થાય. ઈશ્વરની યોજના તો તમને ને મને બચાવવાની છે, તારવાની છે. હાલેલુયા. આપણને અનંત જીવન આપવાની છે અને એક સારું જીવન અને આપણને બીજા મરણથી બચાવવાની તેમની યોજના છે. પાપોની માફી આપવાની યોજના છે. એ કદી પણ બદલાનાર નથી. હાલેલુયા. અને જો આપણે તેમના ન્યાયપણાને શોધીએ છીએ, તેમના રાજ્યને શોધીએ છીએ, તો જે વાનાની આપણને અગત્યતા છે એ પણ આપણા જીવનમાં ઉમેરી દેવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં. જો પ્રભુએ તમને ને મને આ સમય આપ્યો છે તો એ સમય તમારા અને મારા માટે આશીર્વાદિત થયા વગર રહેવાનો નથી. પ્રેઝ ધ લોર્ડ. જો કાગડાઓ પ્રભુનું માનતા હોય, કાગડા પૃથ્વી પર આપણે જાણીએ છીએ કે એક કનિંગ પ્રકારનો મગજ અને કાણો લઈ લે, પણ તેમ છતાં પ્રભુના કહેવાથી એલિયા માટે એને કાગડાઓ હશે. એક કાગડો તો ના હોય, પણ એવા 2, 4, 5, 6 આપણે જાણતા નથી, સંખ્યા નથી રહી, પણ કાગડા દ્વારા તેમનું ભરણ પોષણ કરવામાં આવ્યું. અને પ્રભુની સ્તુતિ કરીએ કે આજે પણ એ જ પ્રભુ છે કે જે તમને અને મને સહાય કરે છે. મેં વચ્ચે વખત કહ્યું હતું નહીં કે ગયા ફેબ્રુઆરીમાં આ સમયે હું એક બાબતને લઈને ચિંતા કરતો હતો. સવારની અંદર મોર્નિંગમાં મને એક મેસેજ આવ્યો. મારા એક વડીલ જે મારા પર પ્રેમ રાખે છે તેમનો મેસેજ આવ્યો અને એમાં લખ્યું હતું કે તું આ બાબતને માટે ચિંતા કરતો નહીં અને હું તને એ બાબત માટે સગવડ પૂરી પાડી આપીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત એવું બન્યું છે, ચાહે પછી ડિસેમ્બરનો માસ હોય, પછી જ્યારે માર્ચ, હું હંમેશા માર્ચ માસને કહું છું કેમ કે બધાનો ટેક્સ કપાતો હોય અને બધા ચિંતામાં હોય, બધા ગભરાતા હોય કે નાણાં ઓછા આવશે. પણ હું તમને કહું છું કે પ્રભુ તમને ખોટ પડવા દેશે નહીં. ટેક્સ કલેક્ટરો આવીને પ્રભુની કમ્પ્લેન કરતા હતા પિત્તરને. પ્રભુ કહે છે જા જઈને ગલ નાખ અને આપી દે. પ્રભુ તમારી જરૂરિયાતો અજાયબ રીતે પૂરી કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા. હમણાં, અત્યારે, આજે, સાંજે પણ એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે. હાલેલુયા. જે તમારા અને મારા પર પ્રેમ રાખે છે. ઘણી વાર કોઈ ભાઈના રૂપમાં આવે છે, ઘણી વાર કોઈ બહેનના રૂપમાં આવી જાય છે. પ્રભુ કોઈકને એમના દૂતની સમાન આપણા જીવનમાં એક દયાળુ હૃદય સાથે, પ્રેમાળ હૃદય સાથે મોકલી આપે છે. હાલેલુયા. તો બીસો નહીં, ગભરાશો નહીં. ક્ષમા કરજો, ઘણી વાર અંગ્રેજી શબ્દો આવી જાય છે. મારા પર વિનંતી હતી કે ગુજરાતી બોલવું અને માટે હું પ્રયત્ન ગુજરાતીમાં જ કરું છું. માફી ચાહું છું એના માટે. પણ પ્રભુ તમારી અને મારી સાથે છે. ગભરાશો નહીં, બીસો નહીં. બસ જેમ નહેમ્યાએ કહ્યું આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે, એમ હમણાં પણ જેના પણ માટે તમે રાહ જોઈ રહ્યા છો, જે બાબતને લઈને તમને દેવ ખચિત ફતેહ અપાવશે. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આખો દિવસ અમારી સાથે રહ્યા છો પ્રભુ, અને પ્રભુ અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે. અને ખાસ પ્રભુ, અમે તમારા વચનો વાંચી શક્યા છે, સાંભળી શક્યા છે,
અમારા કાનોથી પ્રભુ અમે સ્તુતિ આરાધના સાંભળી શક્યા છે, અમારા મુખથી જીભથી અમે સ્તુતિ આરાધના કરી શક્યા છે, હાથોથી તાળી પાડી શક્યા છે અને પગોથી ચાલીને પ્રભુ અમે તમારું ભજન કરવા જઈ શક્યા છે અથવા અમે ઘૂંટણો પર નમી શક્યા છે. અને પ્રભુ આ અજાયબ જેવા આશીર્વાદને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ. પ્રભુ થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ નાની વિનંતી કરીએ છીએ, જેઓ આ સંગતમાં છે, સાંભળે છે અને મોકલે છે, પ્રભુ વિશ્વાસ કરે છે, બધાને તમે નિભાવી રાખજો. હા, તમારા સેવક અને સેવિકાઓને પણ પ્રભુ તમે નિભાવી રાખજો, કોઈને પડવા દેશો નહીં અને તમારા દૂતોને મોકલીને પ્રભુ દરેકની જરૂરિયાતો તમે પૂરી પણ કરાવજો પ્રભુ. હા, દરેકની જરૂરિયાતો પ્રભુ, જ્યાં કઈ તમારા બાળકો છે પ્રભુ, જ્યાં કઈ વસી રહ્યા છે પ્રભુ, જ્યાં કઈ ભેગા થયા છે, જ્યાં કઈ આ ઓડિયો સંભળાઈ રહ્યો છે પ્રભુ, જેમના દ્વારા અલગ અલગ જગ્યા પર મોકલવામાં આવી રહ્યો છે, બધાને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ હવે પછી કોઈનું મન ઉદાસ ન રહે પ્રભુ, દરેકની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો. હા, તેમનો શોક આનંદમાં બદલાઈ જાય, તેમને દિલાસો મળે, તેમને શાંતિ મળે એવું તમે થવા દેજો. અને પ્રભુ તમે જે આવા પ્રેમાળ ઈશ્વર છો, દયાળુ પ્રભુ છો, માફ કરનાર પ્રભુ છો પ્રભુ, બચાવનાર પ્રભુ છો, છોડાવનાર પ્રભુ છો, રક્ષણ કરનાર પ્રભુ છો, બધાને મળે પ્રભુ. પૃથ્વી પર એક એક લોકો તમને ઓળખે, તમને જાણે, તમારો સ્વીકાર કરે, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છે એવું થવા દેજો પ્રભુ. અને ખાસ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ. જેઓ માંદા છે તેઓને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. ઘણીવાર માંદગી માણસોના મનને તોડી નાખે છે પ્રભુ. એ ડાયાબિટીસ, એ હૃદયનો રોગ, એ કરોડરજ્જુનો દુખાવો, કરોડરજ્જુનો પ્રશ્નો, નાના મોટા મગજનો પ્રશ્નો, કિડની અને પ્રભુ લીવર અને જઠર અને ફેફસા અને આંતરડા, અન્નનળી, શ્વાસનળી, આંખ અને કાન, નર્વ સિસ્ટમ પ્રભુ, આ બધાના લીધે ઘણીવાર તેઓ એના રોગોથી હારી જાય છે પ્રભુ. કેન્સર જેવા મહારોગથી, ટીબીથી, એચઆઈવીથી પ્રભુ મદદ કરો પ્રભુ. છેક નાના બાળકોથી લઈને વૃદ્ધ વડીલ સુધી તમે લોકોને સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. જે પણ રોગ હોય પ્રભુ, તમારા માટે તો પ્રભુ બધું જ શક્ય છે. અને પ્રભુ તમારું પવિત્ર રક્ત અમે છંટકાવ કરે છે તેમના પર, તેમના પાપોની માફી આપો. અને પ્રભુ 39 ફટકામાં એ બધા જ રોગો તત્કાળ, ઇમિડિયેટ, અત્યારે હમણાં જ સંપૂર્ણ સાજાપણામાં કન્વર્ટ થઈ જાય, પરિવર્તિત થઈ જાય એવી અમે પ્રાર્થના કરી છે. રોગ ના રહે પ્રભુ, તંદુરસ્ત રહે પ્રભુ, ડાયાબિટીસ ગાયબ થઈ જાય પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરી છે. લોહી દોડતું થાય, લોહી નોર્મલ થઈ જાય પ્રભુ પિતા, પાતળું થઈ જાય પ્રભુ પિતા, નસો પણ નોર્મલ થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આંખોથી દેખાય અને કાનેથી સંભળાય, પાણી પી શકે, ખાઈ શકે, પાચન શક્તિ પ્રભુ તેમની મજબૂત થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી આગળ નમ્યા છે ત્યારે દરેક ગૃહમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપજો પ્રભુ. ત્યાં લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ, દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો. જેમને વિદેશ જવું છે તેના માર્ગોને તમે ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો. IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો પ્રભુ. 10માના અને 12માના વિદ્યાર્થીઓ પ્રભુ શ્રેષ્ઠ રીતે પરીક્ષાઓમાં રોજે રોજ લખીને પાછા ઘરે ફરે એવું તમે
થવા દેજો, તમે સલામત લઈ જજો, સલામત લાવજો પ્રભુ. જેઓ ભણવા માટે અને પ્રમોશન માટે અને નોકરીમાં બઢોતરી માટે પરીક્ષા આપે છે દેશ વિદેશમાં, તેમાં પણ તમે તેમને સફળતા અપાવજો એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જેઓ એકલા છે જીવનમાં, તમે તેમની સાથે રહેજો, તમે તેમની સંભાળ લેજો. તમારો પ્રભુ તેમનો જમણો હાથ પકડીને પ્રભુ તમે તેમને નિભાવી રાખજો, તેમની દરેક જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ એકલા હોવાના લીધે પ્રભુ ઘણી બધી પ્રભુ તેમને નાની મોટી અગત્યતા હોય છે પ્રભુ. એ અગત્યતા પ્રભુ તમે તેમની નોંધમાં લેજો. હા પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા દાણા નીકળી જાય પ્રભુ એવી પ્રાર્થના કરે છે. લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે, તમારા સેવક અને સેવિકાનું એ મકાન આજે જ વેચાઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધના લોકો, માનસિક રોગીઓની સાથે રહેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરજો. બંધ પડેલા કામોને ફરીવાર શરૂ કરજો, રોકાયેલા કામોને ફરીવાર શરૂઆત કરજો પ્રભુ. નવા નવા રસ્તા પૂરા પાડજો પ્રભુ, નવા નવા મદદગાર આપજો, નવો સ્ત્રોત આપજો. બંધ થઈ ગયેલા પ્રભુ રસ્તાઓ પ્રભુ ફરીવાર ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ અમારી મીડિયા દ્વારા થતી સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. યોગેશની જેમ અમારી પ્રાર્થના સાંભળજો. એક છેલ્લી બાબત પ્રભુ, જે છેલ્લી ઈચ્છા છે પ્રભુ, જે તમારી આગળ રજૂ કરી છે પ્રભુ, એને પણ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આગળના સમયમાં અમારી સાથે જો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી, આગળ મુસાફરીમાંથી બધાને સલામત પ્રભુ લાવજો. પાપોની ક્ષમા કરજો અને સવારમાં તમારું ભજન ગણતરી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.